सनातन व्लॉग। तो पिछले लास्ट व्लॉग में आप सबने बहुत सारा प्यार दिया और कई लोगों ने मुझे कहा भी कि जो आने वाला व्लॉग है वो गुजराती में आना चाहिए। तो आ व्लॉग हूँ गुजराती में बनावવાનો છું। तो फर्स्ट ऑफ ऑल आपનું સ્વાગત છે આ ગુજરાતી વ્લોગમાં। તો ફ્રેન્ડ્સ ને અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે કાલે અમે સાળંગપુર જઈએ। તો ફ્રેન્ડ્સ અમે હમણાં તમને પ્લાન બતાવીએ છીએ કે કાલે કઈ રીતે કેટલા વાગે બસ છે કઈ રીતે જવાના છીએ। તો પ્રિયાંશુ આપણો પ્લાન તો તમે જોઈ શકો છો કે નડિયાદથી ગઢડા એક સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં અમે જઈશું। 8 વાગ્યાની બસ છે। તો કાલે કેટલા વાગે અભી ઉઠવું છે? 6 વાગે। કાલે 6 વાગે આવીશ, ઉઠી જજે 6 વાગે। તો अच्छा हमको सिखा रिया 6 વાગે અમે બધા ઉઠી જઈશું। 6 થી 7 વાગે આપણે ચા નાસ્તો કરવા જઈશું। 7 સાડા 7 અહીંથી અમે નીકળી જઈશું અને નડિયાદના બસ સ્ટેશન જઈશું। અને અત્યારે બેગ પેક કરી દીધી પ્રિયાંશુ? ના નહીં કરી। બેગ પેક તો અમે નહીં જ કરી, તો બસ હમણાં કરી દઈશું। અત્યારે 9:30 થયા છે, તો બસ બેગ પેક કરી હમણાં 11 વાગે અમે સૂઈ જઈશું અને કાલે સવારે વહેલા ઉઠી જઈશું। તો કાલે સવારે આપણે મળીએ, બાય। ફ્રેન્ડ્સ અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। અહીંયા ચા પીવા આવ્યા છીએ। જુઓ નાસ્તામાં ઢોકળા છે, અહીં બેને ચા પીવાની હોય। આ ઢોકળા છે, અહીંથી ચા પીવાની હોય। તો બસ હવે તમને ચા પીને મળીએ છીએ। પાણીની બોટલ ભરી લઈએ છીએ જેથી કરીને કંઈ તકલીફ ના પડે પીવાની। એનાથી તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી હોસ્ટેલથી નીકળી ગયા છીએ। આ હોસ્ટેલ છે, તો બસ સ્ટેશન જવા માટે આપણે રિક્ષા લેવી પડશે અહીંથી। શાનું સ્વાગત છે એ કાલે રાત્રે નહીં દેખાયો કારણ કે બીજી હોસ્ટેલમાં રહે છે, તો અત્યારે આવી ગયો છે। એ ડાકોરના બ્લોગમાં તમને દેખાયો હશે, પણ પ્રિયાંશુ નહીં દેખાયો ડાકોરના બ્લોગમાં। પ્રિયાંશુ અને આયુષ નહીં દેખાયો હોય। તો આજે આ બંને તમને બસ તમને બતાવીશ કે કેવી બસ છે। 8 વાગી ગયા છે, 8:10 બસ આવશે, તો તમે જોતા રહેજો, હું તમને બતાવું બસ। તો બસમાં બેસીને હું તમને મળું। ફ્રેન્ડ્સ હજુ 8:20 થઈ છે પણ બસ આવી નથી। તો અમે 8:20 થઈ છે પણ બસ હજુ આવી નથી। તમે જોઈ શકો છો કંડક્ટરને ફોન કર્યો પણ એને પણ બરોબર રિપ્લાય ના આપ્યો। ફ્રેન્ડ્સ 8:30 બસ આવી ગઈ છે, બહુ લેટ। 8:10 આવી જોઈએ પણ 8:30 આવી છે। તો અત્યારે બેસવાની વ્યવસ્થા કરીએ છીએ, સીટો બુક જ છે। ફ્રેન્ડ્સ હમણાં આ હોટલમાં સ્ટે છે કારણ કે બસ વડોદરાથી ઉપડી હતી, તો 5-10 મિનિટનો સ્ટે છે આ હોટલમાં। તો બસ એમને ફ્રેશ થવા માટે બહાર ઉતર્યા છીએ। હમણાં બસ ઉપર છે 5-10 મિનિટમાં જ, તો બસ જોઈએ છીએ બધું। હમણાં આ જગ્યાએ ફોટોગ્રાફી કરી અમે, મસ્ત ફોટા પાડ્યા। અભિના મસ્ત આવ્યા ફોટા, થોડા ગ્રુપ ફોટોસ પાડ્યા। પ્રિયાંશુ અંદર બસમાં બેસી ગયો માલ સામાન આપણી અમારી બધી બેગો સંભાળવા। જોઈએ શું કરે એ રહ્યો પ્રિયાંશુ। બાર તો ઓપન વિન્ડો કેમ બેહ્યો બહાર અંદર? સામાન નાચાવ બેઠો ગાઈસ એ રહ્યો। એ હમણાં આવ્યો, એ તું ના આવ્યો ફોટા પાડે બધા અમે। અભિરાજ તમારો સફર કેવો રહ્યો? બહુ મસ્ત। બીજું કંઈ જણાવો। આયુષ તમારો સફર કેવો રહ્યો? સફર બહુ જોરદાર। પ્રિયાંશુ તમારો સફર તો ચાલુ થયું। ના મતલબ
Relax and take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke? ના ના મતલબ હવે 15 મિનિટ વાર છે ને સ્વામિનારાયણ મંદિર આને તો કેવું રહ્યો આટલું? સફરમાં ઊંઘ્યા જ છે, બીજું કશું કર્યું જ નહીં. ઊંઘ્યા? ઊંઘ્યા જ છે? ના તે પણ તે બુક વાંચી હા, એ તો તું એ વાંચ્યું. Relax and take notes while I take totes of the marijuana smoke. પછી એ તમારો એ જ ફ્રી ફાયર અમે ગયો આખો દિવસ. ફાઇનલી ફ્રેન્ડ્સ ગઢડા પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે. ગઢડામાં 2 મંદિર છે, એક BAPSનું મંદિર છે અને એક જૂનું મંદિર છે. તો અત્યારે અમે જૂના મંદિરે જઈશું અને જમવાનું પણ જૂના મંદિરે જ હોય છે, મતલબ ત્યાં પ્રસાદી જેવું આપે છે. તો જમવાનું જૂના મંદિરે છે, તો અમે અત્યારે જૂના મંદિરે જઈએ છીએ. આ જગ્યા છે કે જ્યાં તમે પ્રસાદી લઈ શકો છો. તો તમે ગઢડામાં જૂના મંદિર આવો તો અહીંયા પ્રસાદી લેવાની. એ જમવાનું કેવું લાગ્યું? જમવાનું કેવું લાગ્યું? બહુ મસ્ત. બહુ મસ્ત હતું આયુષ. મારું તો પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું ભાઈ આયુષ. પ્રિયા શું સારું કેવું જમવાનું? તો અહીંયા તમે જમી શકો છો. અહીંયા પાછળ આ મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જમી શકો છો પ્રસાદ. દર્શન થઈ ગયા છે. હવે અમે નવા મંદિર BAPSના સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જઈશું અને ત્યાં સારું એવું પ્રદર્શન પણ છે. તો હવે ત્યાં જઈને જ મળીએ. તો ફ્રેન્ડ્સ અમે BAPSના નવા મંદિર પર આવી ગયા છીએ. 4 વાગે પ્રદર્શન ચાલુ થાય છે અને અમે 4 વાગે એક્ઝેક્ટ ટાઈમે આવ્યા છીએ. તો હવે પ્રદર્શન જોવા જઈશું. તો તમને પ્રદર્શનનું પણ બતાવીએ અંદરનું. અહીંયા દર્શન કરી લીધા છે અમે અને 5-10 મિનિટ અહીંયા બેસ્યા અમે. અહીંયા એટલો ઠંડો મસ્ત પવન આવે છે, અહીંથી બેસવા, અહીંથી હટવાનું મન નથી થતું.
અને અહીંયા બેઠા છીએ ભગવાન આગળ બેઠા એટલી મસ્ત પોઝિટિવ વાઇબ આવે છે મસ્ત ખૂબ મજા પોઝિટિવ આવી એનર્જી આવે છે અહીંયા બેસીને. અને ઠંડો પવન ફરતી બાજુ ઝાડવાનું વાતાવરણ આ મોર આ બહુ જ કડવો આ ખાવાથી ઘણી બધી આ ઔષધિ તરીકે કામ કરે છે. આયુષ ટ્રાય કરતો હોય કડવો બહુ જ કડવો આ ખાવાથી અમુક રોગો પણ મટી જાય છે. મેં તો ટ્રાય નથી કર્યા અત્યારે કરું છું. મે બી ડાયાબિટીસ વાળાને બી હેલ્પફુલ બહુ કડવા છે બહુ જ ટ્રાય કર્યો પણ બહુ જ કડવો હતો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह તો પ્રિયાંશુ હવે ટ્રાય કરશે. પ્રિયાંશુ તું ટ્રાય કરી જો. ના એ તું ટ્રાય કરી જો. એ તમારે ટ્રાય કરશે. એ તો બધું જ કડવું ખાઈ લે. પ્રિયાંશુ નહીં ખાતો. મેં પણ તું ખાધું પણ મને બહુ જ કડવું લાગ્યું છે. હવે આયુષ ટ્રાય કરશે. અભિરાજ મેં બી કરું. મેં બી કરું તું બી કર. એક થોડું પ્રિયાંશુ તું પણ લે. થોડું બસ આ હું પણ ખાઉં છું. આજે વાઈટ વાઈટ ખાધું તે ખાઈ લે ગોલ બચકું માર લે. બસ એને દાંત પછી આમ પીસી લે આ લીમડો આ લીમડો ખાધો ભાઈ. આ લીમડો એક વાર મેં ના બીજા અડધો અડધો. પ્રિયાંશુ પણ ખાશે થોડું. આયુષ પણ ખાશે થોડું લે આયુષ તું પણ. છે આ રીતે હું. ખાઈ લીધો હેત બી ખાઈ લીધો. અભિરાજ મેં નહીં ખાતો હજી સુધી. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू ગામ કો કડવા ખીલો હા તો હવે જઈએ છીએ પ્રદર્શન જોવા. પ્રદર્શન એકચ્યુઅલી ચાલુ થઈ ગયું છે આયુષ હા લઈ પ્રદર્શન. લો પણ આયુષ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે. હા થઈ ગયું સાહેબ જઈએ ફ્રેન્ડ્સ અત્યારે 6 વાગે પ્રદર્શન પૂરું થયું. ત્યાં ફોન એલાઉડ નહોતો એટલે અમે ફોન લઈ ના શક્યા અને કંઈ શૂટ પણ ના કરી શક્યા. પણ બહુ જ વર્થિટ છે ત્યાં જવાનું. તમે અહીંયા આવો તો તમારે અહીં ગઢડામાં BAPSનું જે નવું મંદિર છે ત્યાં તમારે આવવું જ જોઈએ. આ જે છે એ ઘોડાનું નામ છે માણકી ઘોડો. અહીંથી ગઢડાના બસ સ્ટેશન જવા માટે અમે આ મંદિરથી રિક્ષા લઈ લીધી છે ગઢડાના બસ સ્ટેશન જવા માટે. અને સાળંગપુરની બસનો ટાઈમ 6:30નો છે. અહીંયા 6:06નો છે ને 6:15નો છે અને અત્યારે 6 વાગી ગયા છે. તો હા બસ સ્ટેશન જઈએ છીએ ગઢડાને.